जय एम विद्यार्थी मित्रों, जय एम ग्रुप ऑफ स्कूल यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। लास्ट टाइम આપણે ખંડસ્થ સંકલનની વાત કરી ગયા, સ્વાધ્યાય 7.6 ક્લિયર। એની અંદર આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના ક્વેશ્ચન જોઈ ગયેલા હતા। ઓકે, આજે આપણે એને ટોપિક પર બાકીના ક્વેશ્ચન સોલ્વ કરીએ। તો છેલ્લે આપણે ક્વેશ્ચન નંબર 11 અને 12 સુધી સોલ્વ કરેલા હતા। ઓકે, ક્વેશ્ચન નંબર 13 થી શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 13 જો I is equal to integration tan inverse x into dx. I is equal to integration tan inverse x into dx. ઓકે, તો તમારી પાસે અહીંયા છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય। ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય તો આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયેલા કે એનું સંકલન ડાયરેક્ટ નહીં થાય, ખંડસ્થ સંકલનની રીતે આનું સંકલન તમારે કરવું પડશે। તો tan inverse x એની સાથે ગુણાકારમાં કોઈ પદ નથી, તો આપણે શું કરેલું, ગુણાકારની અંદર તમે શું લઈ શકો 1, એટલે આ ક્વેશ્ચન તમે આમ રીતે લખી શકો કે ઇન્ટિગ્રેશન tan inverse x into 1 into dx। તો અહીંયા u બરાબર શું થશે તમારું, u બરાબર ત્રિકોણમિતીય પ્રતિવિધેય અને વંશ એમાં આવે છે બેઝિક વિધેય મતલબ એમાં, તો u is equal to tan inverse x અને v is equal to 1 લેતા। ઓકે, ત્યારબાદ એનું સૂત્ર આપણે મૂકીએ, તો સૂત્ર છે ઇન્ટિગ્રેશન uv into dx is equal to u integration v dx minus integration into bracket d by dx into u integration v dx and bracket over into dx। ઓકે, આની અંદર u અને v ની કિંમત મૂકીએ, તો ઇન્ટિગ્રેશન tan inverse x into 1 into dx is equal to u मतलब tan inverse of x इंटीग्रेशन v मतलब 1 into dx माइनस इंटीग्रेशन into ब्रेकेट d by dx into u मतलब શું થશે tan inverse of x इंटीग्रेशन 1 into dx ब्रेकेट ओवर into dx। u અને v ની કિંમત મૂકી દીધી। ઓકે, ત્યારબાદ આનું સંકલન, તો 1 નું સંકલન શું થશે x मतलब x into tan inverse x माइनस इंटीग्रेशन इनटू ब्रेकेट, चलो डेरिवेटिव ऑफ tan इनवर्स x શું થશે 1/1 + x સ્ક્વેર 1/1 + x સ્ક્વેર 1 નું સંકલન શું થશે x into dx। ક્લિયર? તો તમારી પાસે અંદર જે પદ છે એમાં સંકલન આપણે કરીએ, તો x into tan इनवर्स ऑफ x माइनस इंटीग्रेशन ઉપર x/1 + x સ્ક્વેર ઇન્ટુ શું આવશે dx। તો અહીંયા સંકલન માટે જો 1 + x સ્ક્વેર છે, ઉપર x છે, તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ એક જ ઘાતનો ફરક છે, તો છેદનું વિકલન અંશમાં સેટ કરતા શીખો। છેદનું વિકલન શું થાય, 1 નું વિકલન 0, x ના વર્ગનું વિકલન શું થશે 2x, તો અંશમાં 2x હોવા જોઈએ, તો 2 લઈ લો અને 1/2 મતલબ 2 વડે ડિવાઈડ કરો। ક્લિયર? તો આ સંકલન તમારી પાસે જે બનેલું છે એમાં તમે શું કર્યું, અહીંયા જુઓ -1/2 છેદ છે તમારી પાસે 1 + x સ્ક્વેર, અંશમાં એનું વિકલન લખ્યું, તો ત્યાં લખી દો d by dx, કોનું વિકલન છે 1 + x સ્ક્વેર। ક્લિયર? 2x એ કોનું વિકલન છે, છેદ, છેદ એટલે શું છે 1 + x સ્ક્વેર। તો આ તો થિયરમ બની ગયો ને, છેદમાં વિધેય અંશમાં એનું વિકલન, તો જવાબ શું આવશે, પ્રમેય બની ગયો। આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી ગયા છીએ અને ઘણા બધા ક્વેશ્ચન આ પ્રમેયના આધારે આપણે સોલ્વ કરેલા હતા। 1/2 log mod of छेद मतलब 1 + x स्क्वेर અને પ્લસ c। ક્લિયર? અંશમાં વિકલન હોય, છેદમાં f of x હોય, તો તમારો જવાબ શું હશે, log mod of f of x। ક્લિયર? જોઈ લો, ત્રિકોણમિતીય પ્રતિવિધેય સિંગલ ટર્મ આવે તો એનું વિકલનની અંદર v તરીકે આપણે 1 લઈને એનું વિકલન સંકલન આપણે કરવું પડશે। ક્લિયર? ખંડસ્થ સંકલનની રીત। ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 છે। ક્વેશ્ચન નંબર 14 જો, રકમ આપણી પાસે છે x into log x the whole square। ક્વેશ્ચન નંબર 14, I is equal to integration x into log x the whole square into dx। x into log x the whole square into dx। ઓકે, આગળ આપણે લેક્ચરની અંદર ઘણા બધા લઘુગુણકીય વિધેયના સંકલન જોઈ ગયા છીએ, તો અહીંયા આપણે u બરાબર શું લેશું,
લઘુગુણકવાળું વિધેય मतलब u બરાબર log x ધ હોલ સ્ક્વેર અને v ઇઝ ઇક્વલ ટુ x લેતા ક્લિયર. તો ઇન્ટિગ્રેશન u ઇન્ટુ v dx ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટિગ્રેશન v dx માઇનસ ઇન્ટિગ્રેશન ટુ બ્રેકેટ d by dx of u integration v into dx bracket over into dx. ક્લિયર. આ ક્વેશ્ચન તમારે જાતે ટ્રાય કરવાનો છે. ખાલી તમને કિંમત મૂકી દઉં u અને v ની. તો u मतलब જો log x ધ હોલ સ્ક્વેર, v मतलब શું છે x into dx is equal to, ચલો u मतलब log x ધ હોલ સ્ક્વેર, log x ધ હોલ સ્ક્વેર ઇન્ટિગ્રેશન v मतलब શું થશે x into dx, પછી માઇનસ અહીંયા લખું છું ઇન્ટુ સંકલન ઇન્ટુ બ્રેકેટ d by dx log x ધ હોલ સ્ક્વેર ઇન્ટિગ્રેશન x ઇન્ટુ dx અને બ્રેકેટ ઓવર ઇન્ટુ dx. ઓકે, જોઈ લો અહીંયા u मतलब આ પદ એમનામ x નું સંકલન શું થશે x² બાય 2, તો x² બાય 2 ઇન્ટુ log x ધ હોલ સ્ક્વેર માઇનસ ઇન્ટિગ્રેશન સૌથી પહેલા તો log x આખાનો વર્ગ છે એટલે આનું સંકલન થશે 2 ઇન્ટુ log x. ક્લિયર. ત્યારબાદ આનું સંકલન થશે log x નું થશે 1 upon x, x નું સંકલન થશે x² બાય 2 ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ x² બાય 2 log x ધ હોલ સ્ક્વેર માઇનસ 2 બાર લઈ લો, સોરી 2 કેન્સલ થઈ જશે. જો અહીંયા 2 કેન્સલ, એક x ઉડી જશે તો તમારી પાસે અંદર આવશે x ઇન્ટુ log x ઇન્ટુ dx. મતલબ પાછું તમારે આનું સંકલન કરવા માટે પાછું તમારે શું કરવું પડશે u અને v નું સંકલનની રીત કરવી પડશે. ક્લિયર. તો જોઈ લઈએ આપણે ક્વેશ્ચન ઇઝ ઇક્વલ ટુ x² બાય 2 log x ધ હોલ સ્ક્વેર માઇનસ 12 ઇન્ટુ બ્રેકેટ કરી દો અને પછી આને u અને v, તો u તમારું log x હશે તો u इंटीग्रेशन v dx माइनस इंटीग्रेशन इंटू ब्रैकेट d by dx इंटू u मतलब log x इंटीग्रेशन v dx एंड ब्रैकेट ओवर इंटू dx. क्लियर. ओके, तो इज इक्वल टू તમારો આન્સર ફાઇનલ લખી દઈએ અહીંયા x² બાય 2 log x ધ હોલ સ્ક્વેર માઇનસ x નું સંકલન શું થશે x² બાય 2, x² बाई 2 log x माइनस इंटीग्रेशन, चलो d by dx इंटू log x નું વિકલન 1 upon x, x નું સંકલન થશે x² બાય 2 इंटू dx, તો એક x કેન્સલ થઈ જશે. ઓકે, તમારો આન્સર હશે x² બાય 2 log x ધ હોલ સ્ક્વેર, પછી આને માઇનસ આપશો એટલે માઇનસ x² બાય 2 log x અને માઇનસ માઇનસ શું થશે આ પ્લસ થશે. તમારી પાસે x નું સંકલન કરવાનું આવશે તો x નું સંકલન શું થશે x² બાય 2 છેદમાં 2 હતા એટલે ફાઇનલ આન્સર આવશે માઇનસ માઇનસ પ્લસ x² બાય 4 પ્લસ 3. ક્લિયર. આનો આન્સર તમારે એક સ્ટેપ કરવાનું છે જાતે. આન્સર બોલી દઉં છું x² બાય 2 log x ધ હોલ સ્ક્વેર, પછી આ માઇનસ અંદર આપશો એટલે માઇનસ x² બાય 2 log x માઇનસ માઇનસ પ્લસ x² બાય 4 પ્લસ 3. ક્લિયર. ક્વેશ્ચન નંબર 14 છે log x ધ હોલ સ્ક્વેર. ઓકે, લઘુગુણક વિધેયના ક્વેશ્ચન આપણે ઘણા બધા કરી ગયા છીએ અને આની પછી ક્વેશ્ચન નંબર 15 છે તમારે જાતે સોલ્વ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 15 તમારે હોમવર્કમાં કરવાનો છે. ક્વેશ્ચન નંબર 15 હોમવર્કમાં કરવાનો છે. તમને આઈડિયા આપી દો ક્વેશ્ચન નંબર 15 નો. ક્વેશ્ચન નંબર 15 છે તમારી પાસે I is equal to x square plus 1 इंटीग्रेशन x² प्लस 1 इंटू log x इंटू dx. તો આમાં u બરાબર તમે શું લેશો વિદ્યાર્થી મિત્રો log x અને v બરાબર તમે શું લેશો x² પ્લસ 1. શું કામ x² પ્લસ 1 તમારી શું છે બહુપદી વિધેય છે. ક્લિયર. બહુપદી વિધેય એટલે શેમાં આવશે a ની અંદર આવશે. ઓકે, તો આ ક્વેશ્ચન તમારે શેમાં કરવાનો છે સેલ્ફ ટ્રાય કરવાની છે. ક્લિયર. ત્યારબાદ નેક્સ્ટ નંબર આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 16. તો ક્વેશ્ચન નંબર 16 થી આ સૂત્ર વધારે ઉપયોગમાં આવશે. આપણે સૂત્ર કરી ગયા છતાં બી અહીંયા લખી દઉં છું e રેઝ ટુ x ઇન્ટુ બ્રેકેટ f of x પ્લસ f ડેશ x મતલબ વિધેય હોય અને સરવાળામાં તમારી પાસે વિકલન હોય તો આનો જવાબ આવશે e રેઝ ટુ x
ઇન્ટુ એફ ઓફ એક્સ અને પ્લસ સી. ક્લિયર? આ સૂત્રના આધારે આપણે આજે ક્વેશ્ચન કરવાના છે. તો ક્વેશ્ચન નંબર જોઈએ. નેક્સ્ટ નંબર ક્વેશ્ચન નંબર 16 જોઈએ. તમારે અંદર વિકલન સેટ કરતું રહેવાનું. I is equal to integration e raised to x into bracket sin x plus cos x into dx. આ સૂત્ર તમારી પાસે યાદ તમને ક્યારે આવવું જોઈએ? તમારી પાસે 12 e raised to x આવતું હોય ત્યારે તમને આ સૂત્ર યાદ આવવું જોઈએ. ક્લિયર? e raised to x ની સાથે જો તમારી પાસે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય આવતું હોય અથવા તો બીજા કોઈ વિધેય આવતા હોય ગુણાકારમાં, તો બને ત્યાં સુધી આ સૂત્રના આધારે ક્વેશ્ચન સોલ્વ થશે. ખાસ કરીને આ મેથડ MCQ ની અંદર વધારે આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ક્વેશ્ચનનું સોલ્યુશન લખીએ. e raised to x. હવે તમે જુઓ તો આ બેમાંથી કોનું વિકલન છે? કોનું વિકલન છે? તો અહીંયા તમારી પાસે છે sin x. ક્લિયર? અને sin નું વિકલન શું થાય? cos. તો અહીંયા લખી શકાય d/dx into sin x. cos x જગ્યાએ તમે શું લખી શકો? d/dx into sin x. મતલબ જો તમારી પાસે થઈ ગયું e raised to x f of x મતલબ sin x વત્તા sin x નું વિકલન મતલબ f dash x. તો તમારો જવાબ શું આવશે? e raised to x into sin x અને પ્લસ c i બરાબર. ઓકે, આ તમારો જવાબ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 17 જોઈએ. ક્વેશ્ચન નંબર 17 જો I is equal to integration. તમારી પાસે રકમ છે x into e raised to x upon 1 plus x the whole square into dx. I is equal to x into e raised to x upon 1 plus x the whole square. તો તમે ધ્યાન આપો, અહીંયા તમારી પાસે e raised to x આપેલું છે. ક્લિયર? તમારી પાસે અહીંયા શું આપેલું છે? e raised to x આપેલું છે. જો તો e raised to x ને આપણે બહાર લઈ લઈએ કે ભાઈ e raised to x બહાર. હવે અંદર આપણે સેટ કરીએ કે કોનું વિકલન છે અને કોણ તમારી પાસે વિધેય છે. તો માત્ર તમારી પાસે x જ આપેલું છે. જો ઉપર e raised to x બહાર લઈ લીધો. હવે આમાં તો તમારી પાસે અત્યારે તમને ખબર નથી પડતી કે આમાં f of x શું લઉં, મતલબ કયું વિધેય લઉં ને કયું એનું વિકલન લઉં, એ તમને ખબર જ નથી પડતી. તો એક કામ કરીએ આપણે, છેદ છે મારી પાસે 1 plus x તો બનાવીએ અને +1 બેલેન્સ કરવા માટે -1 લખીએ. ક્લિયર? હવે ત્યાર બધું છેદ અલગ અલગ આપી દો. જો e raised to x આને અલગ આપીશ તો શું હશે? 1/1 plus x અને માઇનસ 1 upon અહીંયા શું હોય જશે? 1 plus x આખાનો વર્ગ into dx. તો હવે તમે ધ્યાન આપો, 1 upon x નું વિકલન શું થાય? d/dx of 1 upon x નું વિકલન શું થશે? -1 upon x square. તો જો 1 upon x લઈ લો તો આનું વિકલન શું થશે? -1 upon x square મતલબ 1 plus x આખાનો વર્ગ. પાછું 1 plus x નો સાકળ નિયમ લાગશે તો 1 નું વિકલન 0 થશે, x નું વિકલન 1 થશે. મતલબ અહીંયા તમારી પાસે આ છેદ છે પદ, અહીંયા 1 upon 1 plus x અને આની જગ્યાએ શું લખી દો? d/dx. શું લખાય? કોનું વિકલન છે? પેલા પદનું. ક્લિયર? મતલબ આ તમારો f of x સરવાળામાં વિકલન. અહીંયા કમ્પલસરી પ્લસ જ આવવો જોઈએ. જો અહીંયા માઇનસ હતો, અહીંયા પ્લસ શું કામ લખો? કારણ કે 1 upon x નું વિકલન શું થશે? -1 upon x square. તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે તમારો જવાબ શું આવશે? e raised to x into વિધેય મતલબ 1 upon 1 plus x અને પ્લસ c. ઓકે, i બરાબર આન્સર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 18 જુઓ. ક્વેશ્ચન નંબર 18 જુઓ. I is equal to integration. તમારી પાસે રકમ છે e raised to x into 1 plus sin x upon 1 plus cos x into dx. જો તમારી પાસે 12 e raised to x છે, અંદર આપણે વિકલન બનાવવાની ટ્રાય કરીએ તો અત્યારે તો કોઈનો વિકલન તરીકે સેટ નથી થતું. તો આપણને જ્યાં સુધી સૂત્ર આવડે ત્યાં સુધી 1 plus cos x નું સૂત્ર થશે 2 cos square x by 2. 1 plus cos x નું સૂત્ર થશે 2 cos square x by 2. ધોરણ 11 ની અંદર ભણી ગયા ને 1 plus cos 2 alpha. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ 2 cos square alpha. અંશમાં મારી પાસે છે 1 plus sin x, તો અહીંયા હું લખું 1 plus sin x નું શું થશે? 2 sin x by 2 into cos x by 2.
ક્લિયર? હવે જો બંનેના છેદ અલગ અલગ આપી દો તો e રેઝ ટુ x, તો છેદ અલગ આપશો તો 1/2 cos સ્ક્વેર એટલે શું લખાશે ત્યાં sec સ્ક્વેર x/2 લખાશે, અને પ્લસ 2 કેન્સલ થઈ જશે, એક cos એક કેન્સલ થઈ જશે, sin x/2 upon cos x/2 મતલબ શું લખાય ત્યાં tan x/2 into dx. તો તમે ધ્યાન આપો તો તમારી પાસે tan નું વિકલન આ થશે, મતલબ જો d/dx tan x/2 તમે કરશો તો tan નું વિકલન શું થશે sec સ્ક્વેર x/2 થશે, અને પાછું d/dx x/2 થશે તો x/2 નું વિકલન શું થશે 1/2, મતલબ tan x/2 નું વિકલન શું થશે 1/2 sec સ્ક્વેર x/2. તો તમારી પાસે જે અંદર સૂત્ર બને છે એ કંઈક આવું સૂત્ર બને છે e રેઝ ટુ x, આ તમારું વિધેય થયું મતલબ tan x/2, અને આની જગ્યાએ શું લખી શકાય d/dx of tan x/2 into dx. તો જો e રેઝ ટુ x f of x વત્તા f ડેશ x થઈ ગયું, તો તમારો આન્સર શું આવશે e રેઝ ટુ x into f of x અને પ્લસ c. ઓકે, તો e રેઝ ટુ x into f of x પ્લસ f ડેશ x આ સૂત્રના આધારે આપણે ક્વેશ્ચન કરી રહ્યા છીએ. તમારે જોવું પડશે કયું વિધેય છે, કયું એનું વિકલન છે. ક્લિયર? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 જુઓ. क्वेश्चन नंबर 19 जो I is equal to integration e raised to x into 1 upon x minus 1 by x square into dx. ओके, तो आनी अंदर जो आ तो इजी, एकदम इजी. તમને ખબર જ છે કે 1 upon x નું વિકલન બાજુમાં આપેલું છે, તો અહીં લખી દો d/dx 1 upon x into dx. તો તમારો આન્સર બનશે e raised to x into વિધેય પ્લસ c I is equal to. એકદમ ઇઝી ક્વેશ્ચન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ નેક્સ્ટ નંબર જોઈએ આપણે, ક્વેશ્ચન નંબર 20 જુઓ. क्वेश्चन नंबर 20 જોઈએ. તમને આપેલું છે x - 3 into e raised to x, I is equal to integration x - 3 into e raised to x upon x - 1 the whole cube. e raised to x into x - 3 upon x - 1 the whole cube. તો આગળ આપણે ક્વેશ્ચન કરી ગયા, e raised to x ની સાથે x હતો, અહીંયા તમારી પાસે e raised to x ની સાથે શું છે x - 3. તો આનું વિકલન જોઈએ. તો જો સોરી સંકલન e raised to x બહાર લઈ લઈએ. તમારી પાસે છેદમાં પદ હતું x - 1 આખાની કેટલી ઘાત હતી 3 ઘાત. તો આપણે પહેલામાં શું કરેલું e raised to x into x હતું, યાદ છે? હમણાં આગળનો ક્વેશ્ચન કરી ગયા તો તેમાં છેદ બનાવ્યો, તો અહીંયા જો બનાવું છું તો x - 1 -3 છે તો -2 આ રીતે લખી શકાય ને અલગ અલગ રીતે. તો આપણે x - 1 જોઈએ છે તો અહીંયા x - 1 લઈ લો. સમજાયું? મેં શું કર્યું, જે છેદ મારી પાસે એવો પદ અંશમાં બનાવવાની ટ્રાય કરી. હવે ત્યારબાદ હું આ બંનેને અલગ અલગ આપી દઉં. જો તો x - 1 એટલે અહીંયા શું હશે 1 upon x - 1 આખાનો વર્ગ, x - 1 upon x - 1 નો ઘન, એક પદ ઉડી જશે, અને -2 upon અહીંયા શું આવશે x - 1 આખાની કેટલી ઘાત આવશે 3 ઘાત. હવે તમે ધ્યાન આપો તો કયું કોનું વિકલન છે, કયું વિધેય છે? તો આ વિધેય છે ને એનું વિકલન છે. આનું તમને બાજુમાં વિકલન બતાવું કે ભાઈ d/dx આ વિધેય તમારું 1 upon x - 1 the whole square. ક્લિયર? તો આનું વિકલન કઈ રીતે થશે? જો આ તમારી પાસે પદ ક્યાં આવી જશે, અંશમાં આવી જશે, એટલે x - 1 આખાની -2 ઘાત થશે. ક્લિયર? તો સૂત્ર કયું લાગે? x ની n ઘાત વાળું સૂત્ર થશે. ઘાત આગળ મતલબ -2 આગળ n into x raised to n - 1 છે, તો x - 1 -1 કરો, n - 1, n is equal to -2, તો -2 - 1 -3. ક્લિયર? હવે ઘાત માઇનસ છે તો એને છેદમાં લઈ જઈએ તો 2 upon x - 1 the whole cube થશે, મતલબ d/dx of 1 upon x - 1 the whole square. તો એનું વિકલન શું થયું? જો તમારી પાસે આ થયું. ક્લિયર? આનું વિકલન જો આ છે ને -2 upon, ઓકે, તો અહીંયા હું શું લખી દઈશ is equal to
इंटीग्रेशन e raised to x 1 upon x minus 1 the whole square and plus d by dx 1 upon x minus 1 the whole square. तो તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો e raised to x into 1 upon x minus 1 the whole square and plus c I बराबर. ओके, क्वेश्चन नंबर 20. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 જોઈએ. I is equal to integration e raised to 2x into sin x into dx. તો પહેલાનું સૂત્ર યાદ કરી લઈએ. કયું સૂત્ર તમે મૂકશો અહીંયા? તો સૂત્ર આપણી પાસે હતું e raised to ax into sin bx into dx is equal to e raised to ax upon a square plus b square into bracket a sin bx minus b cos bx અને પ્લસ c. રેડી? તો અહીંયા જોઈએ તો જો a બરાબર કેટલા છે? a બરાબર મારી પાસે રકમમાં હું 2 મૂકીશ અને b બરાબર મારી પાસે કેટલા છે? 1. તો આનો જવાબ આવશે i is equal to e raised to ax मतलब 2x अपॉन ए स्क्वायर मतलब 2 स्क्वायर प्लस बी स्क्वायर मतलब 1 स्क्वायर, ए मतलब 2 साइन बी मतलब x माइनस बी मतलब 1 cos x અને પ્લસ c. તો i is equal to e raised to 2x by 5 into 2 sin x minus cos x and plus c. ઓકે, તમે આ જ ક્વેશ્ચનને યુ અને વી ની મેથડથી પણ કરી શકો. ખંડસ્થ સંકલનના આધારે તમે ખંડસ્થ સંકલન કરો તો તમારે અહીંયા યુ બરાબર શું લેવું પડશે? જો ઘાતાંકીય વિધેય છે અને આ ત્રિકોણમિતિય વિધેય છે તો યુ બરાબર sin x અને વી બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? e raised to 2x. તમે આના આધારે ખંડસ્થ સંકલન કરશો તો પણ તમારો જવાબ e raised to 2x by 5 2 sin x minus cos x plus c. ઓકે, આ તમારો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 23-24 એ તમારે સેલ્ફ કરવાના છે. ક્વેશ્ચન નંબર 23-24. ઓકે, 22 ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું અને ત્યારબાદ આપણી પાસે જે 3 સૂત્ર આપણે જો લખેલા હતા, ક્લિયર, એ સૂત્રના આધારે 3 સૂત્ર તમને યાદ કરાવી દઉં. ઇન્ટિગ્રેશન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. નેક્સ્ટ લેક્ચરમાં સૂત્રના આધારે ક્વેશ્ચન કરશું. એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. આનો સૂત્ર હતું x/2 ઇન્ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x/a પ્લસ c. બીજું સૂત્ર આપણે જોઈ ગયેલા હતા એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. આનું સૂત્ર પાછું યાદ કરી લઈએ આપણે. x/2 અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 log mod of x પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. અને ત્રીજું સૂત્ર આપણે જોઈ ગયેલા હતા એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. તો આનું સૂત્ર હતું આપણી પાસે x/2 અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય 2 log mod of x પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને પ્લસ c. ક્લિયર? તો આ જ ક્વેશ્ચન 23 અને 24 આ જ મેથડ મતલબ e raised to x f of x પ્લસ f dash x ના આધારે સોલ્વ કરવાના છે. એક ક્વેશ્ચન 22 બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્વ કરશું. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 7.7 ના આધારે આ 3 સૂત્રના આધારે બાકીના ક્વેશ્ચન સોલ્વ કરશું. ઓકે, જય અંબે.